નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, દાળમાં કંઈક કાળું નથી, પરંતુ આખી દાળ જ કાળી લાગે છે. ગુજરાતના અમદાવાદ ડેપો એટલે કે ગીતા મંદિરમાં બસના મુસાફરો પાસેથી પૈસા પડાવાય છે. જુઓ તો ખરા, લોકો કાળી મજૂરી કરે છે તોય 500 રૂપિયા કમાતા નથી અને અહીં પૈસાની રેલમછેલ છે. ભર ઉનાળામાં ધોમધકતા તાપમાં આટલા તાપની અંદર એસટી બસની મુસાફરી કોણ કરે? જેને ખરેખર પૈસા કમાવાની પરિવારની કામની પડેલી હોય તેથી જ આટલી ગરમીમાં પણ મુસાફરી કરે, 2 પૈસા પેદા કરે. આ દરેક પ્રવાસી મિડલ ક્લાસથી પણ મિડલ ક્લાસ હોય છે, ત્યારે જ આવા ધોમધકતા તાપની અંદર બળી જવાય તેવી કાળઝાળ ગરમીનો સામનો કરી પ્રવાસ કરે છે અને પૈસા બચાવે છે. ત્યારે અહીં ડેપોની અંદર દરેકે દરેક બસમાં માસીબાનું ટોળું ચડી જાય છે અને મુસાફરોની પાસેથી પૈસા ઉઘરાવાય છે. ગોળ કળિયુગમાં ઘણીવાર ગામડાના યુવાનો પણ સજી ધજીને મેકઅપ કરી ડુપ્લિકેટ માસીબાના વેશમાં દરેકે દરેક જગ્યાએ ટ્રેનમાં, ટોલ નાકા ઉપર અને હવે અમદાવાદમાં બસ મથકમાં પણ શરૂ થઈ ગયું છે. તેમની પાસેથી પણ ઉઘરાણું કરાય છે. તેમના માટે બસ ખાસ ઊભી રખાય છે. તેઓ જ્યાં સુધી બસના પેસેન્જરોની ઉઘરાણી ન કરી લે ત્યાં સુધી ડ્રાઈવરો પણ બસને મંદ ગતિએ આમ તેમ ફેરવે છે અને પેસેન્જરો પતી ગયા પછીથી માસીઓ બસમાંથી ઉતરી જાય છે અને પૈસાનો વહીવટ થાય છે. ઉઘરાણા થઈ ગયા પછી બસ આગળ જાય છે. બિચારા મુસાફરો પોતાના પૈસા બચાવવા બસની મુસાફરી કરે તોય તેમના ખિસ્સા હળવા થઈ જાય છે. લોકો કાળી મજૂરી કરે છે તોય સાંજ પડે 1000 રૂપિયા નથી મળતા અને અહીં એક બસમાં ચડીને ઉતરી જાય એટલે 400-500 સાચા. બોલો, સાંજ સુધીમાં કેટલી બસોમાંથી કેટલા રૂપિયા ઉઘરાવાતા હશે અને તેમાંથી કોના કોના ખિસ્સામાં જતા હશે તે જોવાનું રહ્યું. ખરેખર ગોળ કળિયુગમાં સરકારી ઓફિસરો પોતાના ખિસ્સા ભરવા બિચારા ગરીબોના કેટલા મહેનતના પૈસા કેવી રીતે ખંખેરી લેવા તે જ યુક્તિ અને પ્રયુક્તિ કોની રહેમ નજર નીચે આ કાર્યો થઈ રહ્યા છે તે તો ખબર નથી, પરંતુ જોવા ઉપરથી તો એવું જ લાગે છે કે ડેપોના વહીવટદારોનો હાથ હોય અને મુસાફરોના ખિસ્સા હળવા થાય અને પોતાના ખિસ્સા અને હિસ્સાઓ વહેંચાઈ જાય. ભારત દેશમાં હવે કોઈને પણ કામ કર્યા વિના કેટલા પૈસા ક્યાંથી મળે તેવા જ રસ્તાઓ શોધવા છે, પછી તે સરકારી કર્મચારી હોય કે વહીવટદાર. આ છે ભારતીયોની વરવી વાસ્તવિકતા. ફિર ભી મેરા ભારત મહાન.